ધોરાજી પંથકના ખેડૂતો એક સાથે ત્યારે તેર તૂટે એવી સ્થિતિ છે। વાત છે કપાસનું વાવેતર કરતા ખેડૂતોની કે જેઓ એ સારા ભાવની આશાએ કપાસનું વાવેતર કર્યું બાદમાં સતત ભારે વરસાદને કારણે વાવેતર ધોવાઈ ગયું। આમ ખેડૂતોએ ત્રણ વખત વાવેતર કર્યાની ફરજ પડી અને બાદમાં કપાસનું ફાલ બેઠો ત્યારે માવઠું થયું। એને કારણે ફાલ ખરી ગયો અને ફરી ખેડૂતોએ મહા મહેનતે ફરી સાર સંભાળ કરી અને ફરી કપાસનું ફાલ આવ્યો અને અચાનક કપાસના પાકમાં રાતડ અને થેપસ અને ચરમી નામનો રોગ આવી ગયો, જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે। ખેડૂતોનું કહેવું છે કે લોકડાઉન બાદ ખેડૂતોની હાલત સતત કફોડી બની ચૂકી છે। લોકડાઉન બાદ ખેડૂતો એક બાદ એક આકાશી આફતનો સામનો કરી રહ્યા છે અને આર્થિક નુકસાન વેઠી રહ્યા છે અને દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે। રહેવાસી છું અમીનાજી હલાણી મારું નામ છે। કપાસ લઈને આવ્યા છે અને કપાસના ભાવ પૂરતા મળતા નથી। 1300 થી 1400 રૂપિયા ભાવ મળે છે અને જેવી સરકાર મગફળીની ખરીદી કરે ને એવી કપાસની ખરીદી ટેકાના ભાવે કરે ને તો ખેડૂત જીવી શકે, નકર જીવી શકે એમ નથી। કારણ કે મોંઘા ભાવે અટાણે હાંડું બિયારણ જડે, ખાતર મોંઘા ભાવે, તેલના ડબ્બાના ભાવ એવા ઊંચા છે અને તો એટલો પાછો કપાસનો ભાવ છે ને તો ખેડૂત કરે શું, વાવેતર કરવું છે અટાણે તો મજબૂરી છે, વેચવો જ પડે। શિયાળુ પાક કરવા પણ પૈસા હોય તો શિયાળુ પાક વાવીને એટલે ખેડૂતને વેચવો જ પડે 1300 રૂપિયામાં। તમારું નામ અને વિગત? ચુનીભાઈ જેઠાભાઈ હીરોપરા અને કપાસ લઈને આવ્યા છે। કપાસની અમને પૂરતી વળતર જડતી નથી। ખાતર બિયારણ દવા બધું મોંઘું હતું અને આ અતિવૃષ્ટિના કારણે કપાસમાં કાંઈ વહેરું નથી અને કપાસ 7 થી 8 મણના ઉતારા આવ્યા છે। જો આ કપાસના 2000 કે એ ભાવ હોય તો જ પોહાય એવું છે અને અત્યારે અમને ભાવ કરતા નથી। અત્યારે કેવા ભાવ મળી રહ્યા છે? અત્યારે 1200-1300 રૂપિયા, 1200-1300 રૂપિયા। શું સરકાર પાસે શું આશા છે તમારી? સરકાર પાસે માગણી તો આ જ થાય કે 2000ની આસપાસ ભાવ હોય અને